टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પ્રધાનની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી છે અને હવે આ બેઠકમાં પણ અનેક ચર્ચાઓ થઈ શકે છે। આપને જણાવી દઈએ, રાજ્યમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ મુદ્દે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ડીજીપી સહિત તમામ જિલ્લા પોલીસ વડા અને રેન્જ આઈજી પણ જોડાશે। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા ફોનલાઈન પર છે। કિંજલ, એક મોટા પ્રમાણમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને બાંગ્લાદેશીઓ અંગે ચર્ચા કરવામાં આવી છે। કયા કયા મુદ્દે ચર્ચા થશે અને જે હાલ બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે તે કઈ દિશામાં આગળ વધશે? જી હાર્દિક, જે રીતે બાંગ્લાદેશીઓ ખાસ કરીને ગેરકાયદેસર ઘૂસણખોર બાંગ્લાદેશીઓ છે તેને લઈને તંત્ર દ્વારા કવાયત છે તે શરૂ કરી દેવામાં આવી છે। ન માત્ર અમદાવાદમાં પરંતુ તમામ રાજ્યની અંદર જે આ રીતે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ છે તેમની સામે એક્શન લેવામાં આવી રહ્યા છે, તેમને ડિટેઇન કરવામાં આવી રહ્યા છે અને તેમના તાર પશ્ચિમ બંગાળ સાથે કઈ રીતે જોડાયેલા છે, પશ્ચિમ બંગાળમાંથી કેવી રીતે આ જે બાંગ્લાદેશીઓ છે કે જે ખોટી રીતે આવી રહ્યા છે તેમને શરણ મળે છે, કેવી રીતે તેમના જે ડોક્યુમેન્ટ છે તે ઉભા થઈ રહ્યા છે અને કહી શકાય કે ઝીરો ટોલરન્સ સાથે અત્યારે ગેરકાયદેસર ઘૂસણખોર બાંગ્લાદેશીઓને લઈને એ રાજ્ય સરકાર હોય તો પણ, રાજ્યની પોલીસ હોય તો પણ કામગીરી કરી રહી છે અને એ જ કારણ છે કે એક બાદ એક જે એક્શન છે તે જોવા મળી રહ્યા છે। અત્યારે જે વિડીયો કોન્ફરન્સ છે શરૂ થઈ ચૂકી છે। ગૃહપ્રધાન હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સ થઈ રહી છે, જેની અંદર ડીજીપી સહિત રાજ્યના તમામ જિલ્લાના પોલીસ વડા, રેન્જ આઈજી તેમજ તમામ જે પોલીસની અલગ અલગ જે તપાસ એજન્સીઓ છે તેના જે વડા છે તે જોડાઈ રહ્યા છે। દરેક જિલ્લાની અંદર બાંગ્લાદેશી ઘૂસણખોરોને કરવાને લઈને થઈ રહી કામગીરી, ડિટેન સહિતના જે ડિમોલેશન સહિતના જે મુદ્દા છે અને આગળના જે એક્શન પ્લાન છે અથવા તો ત્યાંની જે વર્તમાન સ્થિતિ છે તેને લઈને ચર્ચા છે તે કરવામાં આવી રહી છે। આભાર કિંજલ, સમગ્ર માહિતી બદલ। તો હાલ આ એક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન થયું છે, જેમાં તમામ આખા ગુજરાતના તમામ જે જિલ્લા પોલીસ વડા છે તેમને જોડવામાં આવ્યા છે અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક છે અને આ બેઠક ખાસ કરીને એ બાંગ્લાદેશીઓ, ગેરકાયદે બાંગ્લાદેશી લોકો માટે છે જે આટલા વખતથી ગુજરાતમાં વસતા હતા। હવે તેમને પરત કેવી રીતે મોકલવા, શું કામગીરી કરવામાં આવે, તેમની ડિટેન્શનની કામગીરીની સાથે તેમને ડિપોર્ટ કરવાની આખી જે પ્રક્રિયા છે તેને લઈને હાલ હવે આગળની કાર્યવાહી કરવામાં આવશે અને તેને લઈને જ એક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન